મારું નામ રાજીવ લોંચા, હું પ્રવક્તા છું પશ્ચિમ કચ્છ વિભાગમાં, જિલ્લામાં, આમ આદમી પાર્ટીમાં। આજે અમે ડેડિયાપાડાના એમએલએ શ્રી ચેતરભાઈ વસાવાને એક રાજકીય કિનાખોરી દ્વારા એમને ખોટા કેસમાં જે ફસાવવામાં આવ્યા છે તેનામાં જે જામીન થઈ નથી અને ખોટી તારીખ 5 જુલાઈથી આજ સુધી એમને જેલમાં રાખવામાં આવ્યા છે। એના વિરોધમાં અમે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને ઉલ્લેખીને પત્ર આપ્યો છે કે આ ખોટી રાજકીય કિનાખોરી છોડો અને પ્રજાના કામ કરતા અમારા એમએલએને જલ્દીથી જલ્દી જેલમાંથી બહાર કાઢો અને એમને કામ કરવા દો, કારણ કે આમ આદમી પાર્ટી કામની પાર્ટી છે। આમ પ્રજાલક્ષી કામ કરતા એમએલએને આવી રીતે જે જેલમાં નાખે છે એ મનોબળ તોડવાની પ્રવૃત્તિ કરી રહી છે ભાજપ સરકાર। આ પ્રવૃત્તિ અટકાવે અને વધુમાં વધુ લોકોના કામ થાય એના માટે ચેતરભાઈને જલ્દીથી જેલમાંથી છોડવામાં આવે। કલેક્ટરશ્રીએ તમને શું અમે કલેક્ટરશ્રીને ઉલ્લેખ આપ્યો છે। આ લેટર અમે મુખ્યમંત્રીશ્રીને ઉલ્લેખીને આપેલો છે કે તમે અમારો અવાજ, પશ્ચિમ કચ્છ જિલ્લાનો અવાજ તમે ત્યાં સુધી પહોંચાડો કે આવી રીતે આ થઈ રહ્યું છે ખોટું છે। આવી રીતે આખા ગુજરાતમાં એકોએક જિલ્લામાં આ પ્રોગ્રામ થઈ રહ્યો છે। બધા જ કલેક્ટરશ્રીઓને આ ટાઈપના પત્ર આપવામાં આવ્યા છે। મારું નામ ડૉક્ટર નેહલ છે, હું પશ્ચિમ કચ્છ આમ આદમી પાર્ટીનો પ્રભારી છું। જે રીતે આજે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર દેવામાં આવ્યું છે, શું બાંધણી દેવામાં આવ્યું છે કલેક્ટરશ્રી દ્વારા અને રજૂઆત પણ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે? આમ આદમી પાર્ટી દ્વારા આજે રજૂઆત કરવામાં આવી છે કે જે રીતે ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતર વસાવાને ખોટી રીતે ખોટા કેસમાં ફસાવી અને જેલમાં રાખવામાં આવ્યા છે એ બાબતે યોગ્ય પગલાં લઈ અને એમને જલ્દીથી જેલમાંથી બહાર કાઢવામાં આવે એ માટે આમ આદમી પાર્ટી આજે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું, જેમાં એક પત્ર સોંપવામાં આવ્યો જે પત્ર મુખ્યમંત્રીશ્રીને સંબોધીને છે। જે રીતે આમ આદમી પાર્ટી લોકોનો એક અવાજ બની રહી છે, ક્યાંક ને ક્યાંક એક રાજકારણ હિસ્ટ્રીમાં પણ એક જોવા મળતું હોય છે, અથવા તો કોઈ ખોટા કેસ ભાજપ દ્વારા પણ કરવામાં આવ્યા, એવું કંઈ ખરું? ચૈતરભાઈ વસાવા જ્યારથી રાજકારણમાં સક્રિય થયા છે ત્યારથી માંડીને આજ દિવસ સુધી એમના ઉપર કુલ 13 કેસ કરવામાં આવ્યા છે। આ 13 કેસમાંથી 12 કેસમાં ફેંસલો આવી ગયો છે અને 12 કેસમાં ચૈતર વસાવા છૂટી ગયા છે। એક કેસ અત્યારે હજી ચાલુ છે। એના ઉપરાંતમાં આ જે કેસ થયો છે, કેસ આપણે સાચો માનીએ તો આ કેસમાં એવા મતલબની ફરિયાદ કરવામાં આવી છે કે ચૈતર વસાવાએ મીટિંગ દરમિયાન કાચનો ગ્લાસ ઉપાડી અને એવી રીતે ઘા કર્યો કે જેથી સામા વ્યક્તિનું મોત થાય। તો આ તો કદાચ કોઈ ધારાવાહી નવલકથા હોય, કોઈ હોરર કથા હોય, એમાં પણ ગ્લાસથી કોઈનું મોત નિપજાવવું આ તો કોઈને પણ ગળે ઉતરે એવી વાત નથી। અને એટલે જ આજે ફરિયાદ કરવામાં આવી છે એ ફરિયાદ ખોટી હોય એવું જ જણાઈ રહ્યું છે। કોઈ પણ સામાન્ય માણસ એ વાત સમજશે કે ગ્લાસથી કોઈનું મોત કઈ રીતના નિપજાવી શકાય। એટલે આમ આદમી પાર્ટીનો ક્યાંક અવાજ દાબવામાં આવતો હોય અથવા તો ખોટા કેસના દાખલા બેસાડી અને એવો સંદેશો આપવામાં આવી રહ્યો છે કે ભાઈ તમે જો સરકારની સામે થશો તો અમે તમને આવા કેસમાં અંદર નાખશું અને માટે બધા ચેતીને ચાલજો।